તો અમદાવાદ સહિત મોટા શહેરોમાં ખાનગી વાહનોનો દબદબો છે, ત્યારે સીટીએમ અને અડાલજમાં ખાનગી વાહનોમાં જોખમી સવારી પણ જોવા મળે છે। જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરોનો મોહ વધ્યો છે। જીવના જોખમે સવારી કરતા મુસાફરો કેમેરામાં કેદ થયા, જેમાં એસટીની સલામત સવારી અને સુરક્ષાની અવગણના મુસાફરો કરી રહ્યા છે। ત્યારે પ્રાઇવેટ વાહનોમાં લોકો કરે છે જીવના જોખમે સવારી। ઘેટા બકરાની જેમ ખાનગી વાહનોમાં મોતની સવારી કરતા હોય છે। અગાઉ પણ અકસ્માતમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોની સરેઆમ એસી કે તેસી થઈ રહી છે। પ્રાઇવેટ વાહનોમાં મુસાફરોની સલામતી સામે ઘણા સવાલ ઉઠ્યા છે। એસટી એક સલામતી સવારી છે અને એસટીમાં જવું જોઈએ। થોડાના લોભ માટે લોકો જઈ રહ્યા છે, પણ જીવનું જોખમ પણ હોય છે અને એમાં એક્સ્ટ્રામાં લોકોને તકલીફ પણ પડી રહી છે। જ્યારે આ સલામત સવારી છે અને સુરક્ષિત સવારી છે, તો હું લોકોને એ જ પ્રિપેર કરી રહ્યો છું કે આમાં સવારી કરવું જોઈએ એસટીમાં જ। લોકો પ્રાઇવેટ વાહનોમાં એસટીની સલામતીની સવારી છોડીને જઈ રહ્યા છે અને ખાસ ઇકોવાળા મોટી સંખ્યામાં પેસેન્જરો ભરે છે। ખાસ આવા લોકો જે ભાડાની વધારે લાલચે જે અન્ય જે પેસેન્જરો હોય છે તેમના જીવ જોખમમાં મુકાય છે। કોઈ મોટો અકસ્માત થાય ત્યારે પરિવારને જાનહાનિ અને વ્યક્તિ ગુમાવવાનો વારો આવતો હોય છે, પરંતુ લોકો પણ સમજતા નથી। ક્યારે થોડા સમય પહેલાં જે એક્સપ્રેસ હાઈવે પર 10 લોકોના મોત થયા હતા, અર્ટિગા જે ડમ્પર સાથે અથડાઈ હતી ને 10 લોકોના જીવ ગયા હતા, ત્યારે લોકો પણ નથી સમજતા। બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ હપ્તા ખાવ પદ્ધતિથી જે આવા જે પ્રાઇવેટ સાધનોના જે ડ્રાઈવરો હોય છે તેમને જવા દે છે અને ખાસ હપ્તા ખાતા હોય છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પણ સમસ્યામાં મુકાતા હોય છે અને જ્યારે બીજી તરફ એસટીની સલામતી સવારી છોડીને આવા પ્રાઇવેટ વાહનોમાં જતા હોય છે ને કોઈ અકસ્માત સર્જાય તો મોટી જાનહાનિ થતી હોય છે। ત્યારે ખાસ ગુજરાત ફર્સ્ટ આજે રિયાલિટી ચેક કરવા આવ્યું હતું, ત્યારે સીટીએમ ખાતે અને અડાલજ ખાતે જે પ્રાઇવેટ સાધનો છે તે મોટી સંખ્યામાં પેસેન્જરોને ભરીને ખીચોખીચ ભરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અડાલજ।